જમ્મુ કાશ્મીરમાં અરવલ્લી જિલ્લાના લોકો પણ ફસાયા છે. અમરેલી જિલ્લાના 40 જેટલા શ્રદ્ધાળુઓ શ્રીનગર લોકો ફસાયા છે. શ્રીનગર પહેલગામ અને વૈષ્ણો દેવીની યાત્રાએ લોકો ગયા હતા અને ત્યાં તેઓ ફસાઈ ગયા છે. ગુજરાતીઓ જમ્મુ કાશ્મીરમાં અટવાયા છે. કુદરતી આફતના કારણે જમ્મુ કાશ્મીરના શોપિયાના હીરપોરા વિસ્તારમાં લોકો ફસાયા છે. શ્રીનગર પહેલગામ અને વૈષ્ણો દેવીના પ્રવાસે શ્રદ્ધાળુઓ ગયા છે અને યાત્રાળુઓ ફસાઈ જવાના સમાચાર મળતા તમામ લોકોના પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે. પછી મેં એમની સાથે વાત કરી કે આપણા જે શ્રદ્ધાળુઓ છે 40ના 40 એ સુરક્ષિત છે અને એમને ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન મારફત ત્યાંના જે લોકલ હોટેલ્સ છે અને જમવાની વ્યવસ્થા એમને કરી છે અને લોકલ હોટેલ સાથે પણ એમનું ટાઈઅપ કરાવ્યું છે. જેમ એમને એમની ગવર્મેન્ટથી જે પણ સૂચના મળશે એમની સાથે અમે ટચમાં છીએ. વધારેમાં આપણી ગુજરાત ગવર્મેન્ટના પણ જે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એમાં પણ અમે લખિતમાં જાણ કરી છે અને અમે ટચમાં છીએ કે આપણી ગવર્મેન્ટ પણ એમને ગવર્મેન્ટ સાથે ઓલરેડી ટચમાં છીએ. આપણા શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે, છતાં કોઈ પણ એમને એમના પરિજનોને કોઈ ક્વેરી હો તો આપણે કલેક્ટર ઓફિસના ડિઝાસ્ટર શાખામાં કે ડાયરેક્ટલી મને પણ એ લોકો સંપર્ક કરી શકે છે.